શરમ આવે એવી દિવ્ય વિભૂતિ એ થયા. તો એ ગર્ભ સંસ્કાર નો બોધ આપણને પ્રહલાદજીના ચરિત્રમાં મળે છે. તો પ્રહલાદજી જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારથી બીજું કે સાચી શ્રદ્ધા ભગવાન પ્રત્યે, સાચી શ્રદ્ધા રાખી તો ભગવાને મૃત્યુથી પણ રક્ષા કરી. જ્યારે હોલિકા દહનનો પ્રસંગ આવ્યો, હાથી આગળ એમનું મિલન થયું, સર્પો સાથે લઈ ગયા, ઉપરથી ફેંકી દેવામાં આવ્યા, તો પણ ભગવાને રક્ષા કરી. સાચી શ્રદ્ધા કોઈ પણ હોય, આપણા ઈષ્ટદેવ પોતપોતાના કે ગુરુ હોય કે કોઈ દૈવી શક્તિ હોય, એના પ્રત્યે જે સાચી શ્રદ્ધા હોય એના પ્રત્યે આપણે શ્રદ્ધા રાખીએ તો પ્રહલાદજીનું ચરિત્ર આપણે જીવનમાં ઉતાર્યું ગણાય. અને પછી જે અવતારો પ્રમાણે આપણે જોવા જઈએ ભગવાનના, તો ભગવાન કેવા સમયે કેવો અવતાર લે છે. રાવણે બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું, બધું જ વરદાન માંગી લીધું, પણ એક વરદાન માંગવાનું રહી ગયું કે મનુષ્યના હાથે મરી એવું કોઈ પશુ કે જે પાણીની અંદર અને પૃથ્વી ઉપર પણ રહી શકે. કૃષ્ણ ભગવાનની તો વિશેષ અલગ અલગ વાતો છે. તો અહીંયા નરહરિ ભગવાન તરફ આપણે આવીએ તો પહેલું તો પ્રહલાદજી પાસે આપણે સમજીએ કે ગર્ભ સંસ્કાર. તો જ્યારે પણ કોઈ માતાના ગર્ભમાં પુત્ર હોય તો સારા સંસ્કારો એ વખતે આપવા જોઈએ, સારી વેલ્યુઝ એને શીખવાડવી જોઈએ. તો પુત્ર સારા સંસ્કારો લઈને જન્મે અને કુળનું નામ રોશન કરે. કુલ પવિત્ર કોના દ્વારા પણ થાય છે તો કે માતાના સંસ્કાર દ્વારા થાય છે. એ પણ આપણને શીખવા મળે છે, શીખવાડવામાં આવે છે. અને જ્યારે જન્મે છે ત્યારે એ ભગવાનની ભક્તિમાં જ લીન રહે છે. કેવો સંજોગ કે પિતા સર્વોત્તમ અસુર અને પુત્ર સર્વોત્તમ ભક્ત. પરંતુ પ્રહલાદજી ભક્તિ કરતા જાય છે શ્રી હરિ વિષ્ણુની, અને જે સમયે ભક્તિ કરતા જાય છે પ્રહલાદજી એમને તો ભગવાન પ્રત્યે શ્રદ્ધા હતી, પાછળ ઉભા થઈને પોતાના સ્થાનમાં ચાલ્યા જાય છે. એ પૂર્વે પરીક્ષિત મહારાજ પૂછે છે કે હિરણ્યકશિપુએ આટલી બધી શક્તિ પ્રાપ્ત કરી હતી ક્યાંથી? તો ઉત્તર આપે છે શુકદેવજી મહારાજ કે જ્યારે હિરણ્યાક્ષનો વધ વારાહ ભગવાને કર્યો હતો ત્યારે હિરણ્યકશિપુએ બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું. અને શું વરદાન માંગ્યું? તો કહે છે કશેથી પર મૃત્યુ ના થાય, કોઈના દ્વારા, કોઈ અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં. ઘણો સમય વીતી જાય છે અને બ્રહ્માજી આ વરદાન હિરણ્યકશિપુને આપી દે છે. બધા દેવોને પણ હેરાન કરી મૂકે છે. અને જ્યારે હિરણ્યકશિપુનો અંતિમ સમય નજીક આવવા માંડે છે તે વખતે વિચારે છે કે ચાલો આજે તો મારા જ હાથોથી મારા પુત્રનું મૃત્યુ કરી નાખું. એમના ભક્તિના કક્ષમાં જાય છે, પ્રહલાદજીના દરવાજો તોડીને અંદર ઘૂસે છે. હાથમાં અસ્ત્રો શસ્ત્રો છે. પ્રહલાદજી પૂછે છે કે તું આટલી બધી ભક્તિ કરે છે તો ક્યાં છે તારો ભગવાન? પ્રહલાદજી કહે છે કે પ્રત્યેક સ્થાનમાં મારા પ્રભુ છે. બીવડાવે છે. પ્રહલાદજી બીતા નથી, પરંતુ આ થોડી ક્ષણ પહેલા આ નરહરિ ભગવાનનું પ્રાગટ્ય કરીએ ત્યારે એનો અંતિમ રહસ્ય હું કહી દઉં કે નરહરિ ભગવાનની જે લીલા છે એ અધ્યાય ખોલજો, એમાં આવે છે વિભૂતિ યોગમાં પ્રહલાદસ્ય દૈત્યાનાં કાલઃ કલયતામહ મૃગાણાં ચ મૃગેન્દ્રોહં વૈનતેયશ્ચ પક્ષિણાં. ઠાકોરજી કહે છે કે દૈત્યોમાં હું પ્રહલાદ છું, સમયનો પણ સમય હું છું, અને પશુઓમાં સિંહ એ હું છું. અને એમ પણ આગળ અર્જુનને સમજાવે છે કે બ્રહ્માજીનો કાળ પણ સીમિત છે. તો અહીંયા
આટલી વસ્તુ સમજી લેજો. હવે જ્યારે પ્રહલાદજી બીડાવવાનો પ્રયત્ન કરે છે અને એ જ વખતે મારવાનો બ્રહ્મમાંથી પ્રગટ થાય છે અને બધા બી જાય છે. જેટલા પણ અસુર હોય છે એમનો વિનાશકાળ સામે ઉભો હોય છે. અને કેવું દિવ્ય દ્રશ્ય કે ના પશુ છે ના મનુષ્ય છે, બંનેનો અડધો અડધો ભાગ. અનેક સૂર્ય સમાન એમનું તેજ છે, નખ એકદમ વિશાળ છે, ઊંચાઈ આકાશને પણ પાર કરી જાય એટલી ઊંચાઈ છે, પરાક્રમ એટલું જ ભયંકર છે. પણ આટલું બધું કોને માટે? કેવળ અને કેવળ પ્રહલાદજી માટે. સત્યમ વિદાતુમ નિજભૃત્ય ભાષિતમ વ્યાપ્તિં ચ ભૂતેષ્વખિલેષુ ચાત્મનઃ અદ્રશ્યતદ્ભુતરૂપમુદ્વહં સ્તંભે સભાયામ નમાનુષમ. નરહરિ ભગવાનનું વિશેષ પ્રાગટ્ય થાય છે. એમનું હિરણ્યકશ્યપુનું ઘમાસાન યુદ્ધ ચાલે છે કક્ષમાં. અને જ્યારે હિરણ્યકશ્યપુની બધી જ શક્તિ થઈ જાય છે, એનું ગળું પકડી એને ઘરની બહાર પણ નહીં, એ જ ક્ષણે પૂછે છે કે અંતિમ પ્રશ્ન હિરણ્યકશ્યપુને પૂછે છે કે હવે બોલ, કોની માયા સીમિત છે અને કોની માયા વિશાળ છે? એટલે કે બ્રહ્માજીનો કાળ પણ મારા કાળ કરતા સીમિત છે. તે વરદાન બ્રહ્માજી પાસે લીધું, પણ હું તો બ્રહ્માનો પણ કાળ છું. એ હિરણ્યકશ્યપુ અને નખ બતાવે છે અને કહે છે કે જો અત્યારે તું બહાર પણ નથી, અંદર પણ નથી, આકાશમાં પણ નથી, પાતાળમાં પણ નથી. ના અસ્ત્ર છે, ના શસ્ત્ર છે, ના પશુ છે કે ના મનુષ્ય છે, ના દિવસ છે ના રાત્રિ છે. તો કયા સમય નરસિંહ ભગવાન આવ્યા? તો અધિક માસનો સમય કેમ ગણવામાં આવે છે? અધિક માસનો સમય એ નરહરિ ભગવાનના પ્રાગટ્ય માટે આપણે ઉજવીએ છીએ કે એ સમય વૈશાખ માસ શુક્લ પક્ષ ચતુર્દશી તિથિના